નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી શરૂઆત। દ્વારકાના ભાણવડ શહેરમાં વેપારી પર વિધર્મી યુવકે કર્યો હુમલો। સામાન્ય બોલાચાલી બાદ વેપારી પર યુવકે હુમલો કરી ઈજાઓ પહોંચાડી। ધોળા દિવસે હુમલો કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ઘટનાની જાણ થતાં સમગ્ર હિન્દુ સમાજ ભાણવડ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યો હતો। આરોપીનું નામ નદીમ હોવાનું જાણવા મળ્યું છે। હાલ પોલીસે આરોપીને હસ્તગત કરી વધુ તપાસ હાથ ધરી છે। શેના કારણે આ માથાકૂટ થઈ, શું છે સમગ્ર ઘટના, તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ અહીંયા આગળ હિન્દુ સમાજમાં રોષ જોવા જે છે તે મળી રહ્યો છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુકુંદ પાસેથી મેળવીશું। મુકુંદ, સમગ્ર ઘટના શું ઘટી હતી? મારામારીની પણ જે ઘટના થઈ છે, પોલીસ પણ હવે તપાસમાં જોતરાઈ છે। जी पंकज, बात કરવામાં આવે તો દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં એક વેપારી પર વિધર્મી યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। જાણવા મળતી વિગત મુજબ સામાન્ય બોલાચાલી થઈ હતી। યુવક છે તે બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે સહેજ બાઇક છે તે એક હિન્દુ યુવકને, વેપારી યુવકને અડી જતા વેપારી યુવક અને જે વિધર્મી યુવક છે તેના વચ્ચે બોલાચાલી થઈ હતી અને વિધર્મી યુવક દ્વારા જે વેપારી છે તેને બેફામ માર મારવામાં આવ્યો હતો। ને આ સમગ્ર ઘટનાનો જે સીસીટીવી કેમેરાનું ફૂટેજ છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું। ને આ સમગ્ર બનાવ અંગે જે ભાણવડ પોલીસે જે આરોપી છે તેની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરી છે। જી સીસીટીવીની અંદર કેદ થયો છે। આસપાસથી જે અન્ય દુકાનદારો પણ આવ્યા હતા બચાવવા આ યુવકે તેને પણ માર્યા હોવાની જાણકારી આ વિડીયોની અંદરથી જોવા મળી રહી છે। અમદાવાદના પાલડીમાં હિટ એન્ડ રનના મામલે પાલડીમાં સ્વિફ્ટ કાર વાહન ચાલકને ઉડાવ્યો હતો। એક્ટિવા ચાલક આદિલ શેખનું થયું હતું મોત। સ્વિફ્ટ ગાડીના ચાલકે આદિલને ઉડાવ્યો હતો। સમગ્ર ભયાનક એક્સિડન્ટના સીસીટીવી હવે જોવા મળ્યા છે। પરિવારનો આક્ષેપ, આદિલ શેખની એક્સિડન્ટમાં હત્યા કરવામાં આવી। સમગ્ર મામલે પરિવારની પોલીસ તપાસની માંગ। એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો છે। હાલમાં શનિવારની 9મી તારીખના વહેલી સવારનો બનાવ। એક્ટિવા ચાલક આદિલ શેખનું થયું ઘટના સ્થળે મોત। ભયાનક ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે જોવા મળ્યા છે। આજે આદિલ શેખની એક્સિડન્ટમાં હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। સમગ્ર મામલે પરિવારની પોલીસ તપાસ થવી જોઈએ તેવી પણ વાત કરવામાં આવી રહી છે। અકસ્માત કરનાર સ્વિફ્ટ કાર ચાલક પોલીસ કર્મી હોવાની પણ આશંકા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નવીન પાસેથી મેળવીશું। નવીન, હવે એક નવો ટ્વિસ્ટ જોવા મળી રહ્યો છે। જે હિટ એન્ડ રન કેસ હતો તેને હવે પરિવારજનો હત્યા જણાવી રહ્યા છે। સિદ્ધાર્થ, 9 તારીખે આ અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં એક વ્યક્તિ આદિલ નામના તેનું મોત થયું હતું। જો કે પહેલા અકસ્માતની વાત હતી કે હિટ એન્ડ રન છે, પરંતુ પરિવારજનો જે કહી રહ્યા છે, સીસીટીવી જે સામે આવ્યા છે કે આ એક હત્યા છે। કારણ કે ક્યાંક ને ક્યાંક પરિવારને લાગી રહ્યું છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે। આ એક નોર્મલ એક્સિડન્ટનો બનાવ નથી, જેથી તે લોકો હવે જે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં તપાસ ચાલી રહી છે તેની બદલામાં આ તપાસ જે છે તે પોલીસ સ્ટેશનમાં કરવામાં આવે અને તેનું એંગલ હત્યાનું રાખવામાં આવે, કારણ કે તેમના પુત્રની હત્યા થઈ હોય એ પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે પોલીસ અત્યારે ટ્રાફિક જે અકસ્માત છે તે તપાસ, જો કે સીસીટીવી સામે આવ્યા છે તે પણ આપ જોઈ શકો છો, ખૂબ જ ભયાનક છે અને કઈ રીતે સ્પીડમાં જે વાહન ચાલક છે ટુ વ્હીલર તેને ટક્કર મારવામાં આવી છે, જેમાં મોત થયું છે। આભાર નવીન, સમગ્ર માહિતી બદલ। અમદાવાદમાં અસામાજિક તત્વો બેફામ। સાયન્સ સિટી રોડ પર જ્વેલર્સમાં બિલ્ડર પર હુમલો કરાયો છે। 7 થી 8 લોકોએ બિલ્ડર પર છરીથી હુમલો કર્યો છે। કુખ્યાત વિક્રમ રબારી અને તેના 7 સાગરીતોએ છરીથી હુમલો કર્યો છે। હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ધોળા દિવસે 5 વાગે જ્વેલર્સની ઓફિસમાં ઘૂસી મારામારી કરી તો સમગ્ર મામલો પૈસાની લેતી દેતીનો હતો। રૂપિયા 3 કરોડની માંગણી કરતો હતો, જે પૈસા ના આપતા સંજયની ઓફિસમાં આવી સંજય અને તેના મિત્ર કેતન પટેલ કે જે બિલ્ડર છે તેને માર માર્યો। બનાવ બન્યો 11 તારીખે સાંજે 5:30 વાગે। વી પટેલ આંગળીયા પેઢીના માલિક વિક્રમ દેસાઈ અને ફુલાભાઈ રબારી આ બંને જણા મારી ઓફિસમાં આવ્યા હતા અને હું અને કેતન પટેલ કે જે બિલ્ડર છે અહીંયા અને પ્રતિષ્ઠિત વ્યક્તિ અમે અમારી કેબિનમાં બેઠા હતા અને આ બંને ઈસમો અંદર આવ્યા અને અમે વાતચીત ચાલુ કરી। ચાની એમનો ભાવ પૂછ્યો, એ બધું કર્યા વગર એમણે સીધું જ મને એવું કહેવા માંડ્યું કે ભાઈ મારા પૈસા લેવાના છે। એટલે મેં એને એક જ વસ્તુ કીધું કે પૈસા તો પછીની વાત છે, તમે મારા ઘરે કેમ ગયા? આગલા એટલે શુક્રવારે મને ધમકી આપી હતી ફોન કરીને કે તું પૈસા નહીં આપ તો તને જાનથી મારી નાખીશું। ચેતર વસાવાની જન્માષ્ટમી જેલમાં જ થશે। આપના ધારાસભ્ય ચેતર વસાવાને હાલ કોઈ રાહત નહીં। સરકાર પક્ષે સમય માંગતા જામીન અરજી પર સુનાવણી ટળી। 28 ઓગસ્ટે વધુ સુનાવણી હાથ ધરાશે। છોટાઉદેપુર જિલ્લાના કોન્સ્ટેબલનું રહસ્યમય મોત। 2 દિવસથી હેડ કોન્સ્ટેબલ મુકેશ વસાવા હતા ગુમ।
છોટાઉદેપુરના જોજ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. ક્વાંટ તાલુકા હફીશ્વર નર્મદા નદીમાં કોન્સ્ટેબલની મળી લાશ. મોતનું રહસ્ય પીએમ બાદ જ બહાર આવે તેમ છે. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા વિભાગનો છબરડો. પરીક્ષા નિયામક કલ્પન વોરાનો ખુલાસો. ઇન્ટરનલ માર્ક અદલાબદલી થતાં પરિણામ ખોટું જાહેર થયું. જાણકારી મળતા જ પરિણામ પરત ખેંચી લેવાયું. બીકોમના 15,000 વિદ્યાર્થીના ખોટા પરિણામ વેબસાઇટ પર અપલોડ થયા હતા. યુનિવર્સિટી દ્વારા બીકોમ સેમેસ્ટર 4નું પરિણામ જાહેર કરાયું હતું. સુધારેલ પરિણામ આજે સાંજે જાહેર કરાશે. સેમ 4 NEP-નું આપણે પરિણામ જાહેર કર્યું. એમાં ઇન્ટરનલ માર્ક્સની અંદર ક્ષતિ જણાતા તાત્કાલિક પરિણામ જે છે તે વેબસાઇટ ઉપરથી ઉતારી લીધું. રેક્ટિફિકેશન થઈ અને આજે સાંજ સુધીમાં રિઝલ્ટ વેબસાઇટ પર અપલોડ કરી દેવામાં આવશે. કેટલા વિદ્યાર્થીઓ સર? અંદાજે 17,000 વિદ્યાર્થીઓની પરીક્ષા હતી. કયા કયા પ્રકારની ભૂલો સાહેબ એમાં રહી ગઈ? ઇન્ટરનલ માર્ક્સ જે છે તે ઉપર નીચે થઈ ગયેલા વિષયોના. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં માફિયાઓ ગુજરાતમાં દારૂ લાવવા અવનવી રીત અપનાવે છે અને ગુજરાતમાં છુપી રીતે દારૂનું વેચાણ કરે છે. સુરતના ભેસ્તાનમાં એન્જિન ઓઇલના ડબ્બામાં દારૂ છુપાવ્યો હોવાનું જાણવા મળ્યું. શ્રીજી ટ્રેડર્સ દુકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા, જ્યાં તપાસ કરવામાં આવી. દારૂ માફિયાઓ ઓઇલના ડબ્બામાં લેબલ લગાવી પોલીસને છેતરવાનો પ્રયાસ કરતા. 30 બોક્સમાંથી 480 લીટર ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો છે. દુકાનના માલિક શૈલેન્દ્ર કુમારની અટકાયત કરાઈ છે. દારૂ મોકલનાર વોન્ટેડ છે, જ્યારે બોલેરો પિકઅપમાં દારૂ લાવનાર રામકુમાર ઉપાધ્યાય પણ ઝડપાયો છે. પોલીસે 2 મોબાઈલ ફોન સહિત રૂપિયા 9.84 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. મળી અને કુલ 9,84,000નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલો હતો. આ ગુનામાં જે સંડોવાયેલ 2 આરોપી જે છે, એક શૈલેન્દ્ર કુમાર વેદરામ સિંહ જાતે સિંહ અને એક રામકુમાર રામરાજ ઉપાધ્યાય, આ બંને આરોપીઓની પણ ગુનાવાળી જગ્યાએ હાજરી જણાઈ આવતા અને સંડોવણી જણાઈ આવતા તેમની પણ ગુનાની તપાસના કામે ધરપકડ કરવામાં આવેલી હતી. ગાંધીના ગુજરાતમાં દારૂ પર ભલે પ્રતિબંધ હોય પણ બુટલેગરો તહેવાર આવતાની સાથે દારૂની માંગ હોય છે અને આ માંગ પૂરી કરવા માટે અલગ અલગ પદ્ધતિએ દારૂ લાવતા હોય છે. ત્યારે આવી જ એક દારૂ લાવવાની ટ્રીકનો સુરતની ભેસ્તાન પોલીસે ભાંડાફોડ કર્યો છે. દ્રશ્યમાં દેખાય છે કે તમામ બોક્સ ઉપર મૂકવામાં આવ્યા છે. ગાડીના એન્જિનને ઠંડુ કરવા માટે આવતું કુલંગ ઓઇલ જે આવે છે ગ્રીન કલરનો, એ તમામ ડબ્બા છે. પોલીસે સૌપ્રથમ જ્યારે આ ગોડાઉન પકડ્યું હતું ત્યારે પોલીસ પહેલાં જઈને ચોંકી ઉઠી હતી, કારણ કે તમામ ડબ્બા કુલન ઓઇલના હતા. પણ જ્યારે ડબ્બા ખોલી ચેક કરવામાં આવ્યા ત્યારે તેમાંથી દારૂ મળી આવ્યો હતો. ખાસ કરીને દારૂની જ્યારે માંગ થતી હોય છે ત્યારે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ બ્રાન્ડના શોખીન હોય છે. ત્યારે તમામ એક સરખા દેખાતા દારૂને ઓળખવા માટે એક અલગ અલગ બ્રાન્ડ બનાવવામાં આવેલી. બોક્સ ઉપર કોડવર્ક લખવામાં આવેલો C1 એટલે કે રોયલ ચેલેન્જનો દારૂ આ બોક્સમાં છે. C2 કોડ આપવામાં આવેલો, જેમાં બ્લેન્ડર પ્રાઇડ નામનો દારૂ છે, જ્યારે C4માં સિગ્નેચર, C5માં રોયલ સ્ટેક જેવા અલગ અલગ બ્રાન્ડના દારૂ રાખવામાં આવ્યા હતા. એટલે કે દારૂને કુલન ઓઇલના ડબ્બામાં ભરવામાં આવ્યું હતું અને આ તમામ ડબ્બાને બોક્સમાં મૂકીને બોક્સ ઉપર કોડવર્ક આપવામાં આવ્યા હતા. કહી શકાય કે પોલીસે જે પ્રકારે બુટલેગરોનો અવનવો કિમિયો છે તે ઝડપી પાડ્યો છે. પહેલાં તો પોલીસે જ્યારે આરોપીઓને પકડ્યા ત્યારે પોલીસ માટે બી કહી શકાય કે લોખંડના ચણા ચાવવા જેવી આ ઘટના હતી. બાતમીના આધારે આ રેડ કરવામાં આવી હતી, પણ પોલીસે 1 કલાકની જહેમત બાદ બુટલેગરોનો આખો કિમિયો ખુલ્લો પાડ્યો હતો. જો કે પોલીસે હાલ 2 આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે, પણ કહી શકાય કે આ વ્યક્તિઓ કેટલા સમયથી અને ક્યાંથી દારૂ લાવતા હતા તેને લઈને ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સરકારી શાળામાં દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. નવસારીની આસણા ગામની શાળાનો વિડીયો હોવાનું જાણકારી છે. વિડીયો બનાવનાર યુવકને ઘર સુધી પહોંચી ધમકીઓ જાનથી મારી નાખવાની આપવામાં આવી રહી છે. તેઓ પણ ગંભીર આક્ષેપ કર્યા છે. ગામના સરપંચની ટેલિફોનિક જાણ થતાં સંબંધીઓને ચેતવણી. સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ તપાસ શરૂ કરી છે. મારા ઘરે 40-50 જણાનું ટોળું ધસી આવ્યું હતું અને મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા કે તમે અમારું નામ પોલીસ માટે કેમ આપ્યું, સરપંચને કેમ તમે વિડીયો મોકલાવ્યો. હવે તેવા મારા જોડે સવાલ જવાબ કરવા લાગ્યા. કયા કારણ છે? 9/8/2025 ના રોજ મારા ઘરના બાજુમાં આવેલી એક સરકારી સ્કૂલમાં 4 વ્યક્તિઓ બેસીને દારૂ પીતા હતા, દારૂની પાર્ટી કરતા હતા, જેનો વિડીયો બનાવી મેં મારા સરપંચ સાહેબને, અમારા ગામના સરપંચ સાહેબને મેં ટેલિફોનિક અને વોટ્સઅપ પર આ વિડીયો મોકલાઈને જાણ કરી હતી કે સરકારી સ્કૂલમાં આવું થઈ રહેલું છે અને તમે અત્યારે સરપંચના હોદ્દા પર બેઠા છો તો તમે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરો.
સુરતમાં આંગડિયા પેઢીમાં આરટીજીએસથી પૈસા ટ્રાન્સફર કરવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઈ છે. સરથાણા પોલીસે 12,50,000ના મુદ્દામાલ સાથે આ ટોળકીને ઝડપી પાડવામાં આવી છે. ત્રણેય આરોપી સુરતના કતારગામ વિસ્તારના રહેવાસી છે અને દલાલીના કામ સાથે જોડાયેલા છે. આ ત્રણેય આરોપીઓએ આંગડિયા પેઢીમાં પૈસા ટ્રાન્સફર કરવાના બહાને લોકો પાસેથી આરટીજીએસ પૈસા લીધા હતા. આરોપીઓએ પૈસા આરટીજીએસ કરવાના બહાને ફરિયાદી પાસેથી 1 લાખ રૂપિયા કમિશન અને 50 લાખ રૂપિયા આરટીજીએસ કરવાના લીધા હતા. कि फरियादी के पास से 51 लाख रुपए लिए गए थे और उससे 1 लाख रुपए कमीशन लेके 50 लाख रुपए आरटीजीएस ट्रांसफर करने का वादा किया गया था. इसमें जो आरोपी है वो चाय पिलाने के बहाने उनको बाहर लेके गया और वहां से आरोपी और वो जो उनके साथ वाले जो भी थे वो सब फरार हो गए पैसा लेके. इसके बेसिस पे हमने सरथाना पुलिस स्टेशन में एक फरियाद दाखिल की बीएनएस के तहत और अभी हमने 3 आरोपियों को पकड़ा है जिसमें मुख्य आरोपी भी पकड़ा गया है. ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી છે. 13,000ની ચીલઝડપ કેસમાં પોલીસે 2 દિવસમાં આરોપીઓને ઝડપી લીધા છે. એપીએમસી માર્કેટ સામે આવેલા હિટવાળા પેટ્રોલ પંપ ખાતે મહિલાનું પર્સ લઈ 2 બાઇક સવાર ફરાર થયા હતા. બી ડિવિઝન પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરતા આરોપી સમીર યાસીન ખિલજી સામેલ હોવાનું બહાર આવ્યું. આરોપીએ ચીલઝડપ કરેલો મુદ્દામાલ દહેગામથી દશાન તરફ જતા રોડની બાજુમાં ખાડો કરી છુપાવ્યો હતો. પોલીસે ટીમ સ્થળ પર પહોંચી આખો મુદ્દામાલ કબજે કર્યો. આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો 13,000ની જે ચીલ ઝડપથી હતી મહિલા ઊભા હતા અચાનક આવે છે અને જે પર્સ છે તે ખેંચીને લઈ જવામાં આવે છે. સીસીટીવીની અંદર સમગ્ર ઘટના કેદ થયા બાદ પોલીસે સીસીટીવીની મદદથી જ આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી. 48 કલાકની અંદર આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે. જમીનમાં ખાડો ખોદીને જે મુદ્દામાલ સંતાડ્યો હતો તેને પણ બહાર કાઢવામાં આવ્યો છે. અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. તો હાલમાં દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યું છે કે કઈ રીતે પોલીસને જે છે તે સફળતા મળી છે. હાલમાં સમગ્ર ઘટના ભરૂચની અંદરની હોવાની જાણકારી મળી રહી છે. સૌથી વધારે મહત્વની વાત જે પોલીસની પ્રતિક્રિયા આવી છે, ચીલ ઝડપ થવાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વણઝારાએ તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ મુજબ ગુનો રજીસ્ટર કરીને ગુનાની તપાસ આરંભેલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા આ જે ચોરી કરનાર ઈસમ છે એ 26 વર્ષનો એક યુવક જંબુસર તાલુકાના કોરા ગામનો જેનું નામ સમીર ખિલજી છે એવું તપાસ દરમિયાન જણાઈ આવેલું. તો તાત્કાલિક આરોપીની શોધખોળ કરતા આરોપીને શોધી કાઢેલો. એને પૂછપરછ કરતાં એને ગુનો કરેલું કબૂલાત કરેલી અને એને જે આ ચીલ ઝડપમાં જે ફરિયાદીનો મોબાઈલ અને રોકડ રકમ 13,000ની ચીલ ઝડપ કરેલી હતી એ તમામ મુદ્દામાલ તથા જે ગુનો કરવામાં એણે હોન્ડા સાઇન બાઇકનો ઉપયોગ કરેલો હતો એ તમામ વસ્તુ ગુનાના કામે કબજે કરવામાં આવેલી છે. સૌરાષ્ટ્ર કચ્છ બાદ મહેસાણા જિલ્લાના ખેડૂતો માટે ખુશખબર. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની જાહેરાત કરી. કહ્યું આવતીકાલથી મહેસાણા જિલ્લાના પણ ખેડૂતોને 10 કલાક વીજળી મળશે. જિલ્લાના 43,000 કૃષિ વીજ જોડાણ ધારકોને મળશે લાભ. સાથે જ 12 લાખ કૃષિ વીજ જોડાણ ધારકોએ 10 કલાક વીજળીનો લાભ મેળવ્યો હોવાની પણ માહિતી આપી. વરસાદ ખેંચાયો છે અને ખેડૂતો વીજળી માટેની માગણી કરતા હતા. એ 8ની જગ્યાએ 10 કલાક સૌરાષ્ટ્રમાંથી માગણી આવી હતી અને એના પછી કચ્છમાંથી પણ આવી હતી. 7મીએ આપણે સૌરાષ્ટ્રમાં આપવાનું ચાલુ કર્યું અને 9મી તારીખથી આપણે કચ્છમાં આપવાનું ચાલુ કર્યું. 8 કલાકથી 10 કલાક વીજળી જે આપવાની શરૂઆત કરી એમાં ખેતીવાડી વીજ વપરાશ દૈનિક 4.4 કરોડ યુનિટથી વધી અને 5.2 કરોડ યુનિટ થયો છે. આ નિર્ણયથી 12 લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળ્યો છે. તદુપરાંત 14/8/2025થી એટલે કે આવતીકાલથી મહેસાણા જિલ્લામાં પણ માગણી આવતા ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારી અને 10 કલાક કરવાનું આયોજન થયું છે. અને આ નિર્ણયથી મહેસાણા જિલ્લાના 43,000 જેટલા વીજ કનેક્શનોનો એ લાભ થશે અને એ વીજ જોડાણોને 8 થી 10 કલાક એમની વીજળી મળશે.
સરકાર દ્વારા તાપી પાર લિંક અંગેનો વિવાદ વકર્યો છે। એક તરફ સરકાર દ્વારા પ્રોજેક્ટ સ્થગિત કરવાની જાહેરાત કરાઈ છે। આ અંગે સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે આ પ્રોજેક્ટ પહેલાથી જ સ્થગિત કરી દેવાયો છે। તો સરકાર તરફથી નિવેદન બાદ વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરીએ આપી પ્રતિક્રિયા। કહ્યું, સરકાર ઓન રેકોર્ડ લેખિતમાં આપે કે તાપી પાર લિંક સ્થગિત કરાઈ છે। આમ વિપક્ષ દ્વારા સરકારી ઠરાવ કે પરિપત્ર દ્વારા લેખિત બાહેધરી આપવાની માંગ કરાઈ છે। રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે। જે તે વખતે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગજેન્દ્ર શેખાવતજીને પણ કાગળ લખ્યો હતો અને એનો પણ એ આપણને જવાબ પણ મળ્યો હતો। 22 થી 25 દરમિયાન આ પ્રોજેક્ટના સંબંધિત રાજ્ય કે કેન્દ્ર સરકારમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી। માગણી એવી છે કે જ્યાં સુધી સરકાર દ્વારા જેમ અમારા ધારાસભ્ય આનંદભાઈ પટેલ કહે છે કે શ્વેતપત્ર જાહેર કરો, શ્વેતપત્ર ના જાહેર કરો તો વાંધો નહીં, પણ કમસે કમ કોઈ પરિપત્ર કે ઠરાવ કે લેખિત બાહેધરી સરકાર દ્વારા ના મળે ત્યાં સુધી હવે આદિવાસી એમની વાત માનવા તૈયાર નથી। સરકારશ્રીને પણ વિનંતી છે કે જો તમે ખરેખર દિલથી પ્રોજેક્ટ સ્થગિત કર્યો હોય, તમે આ પ્રોજેક્ટમાં આગળ વધવા ના માંગતા હો તો લેખિત તમે સરકારી કોઈ પણ પરિપત્ર કે ઠરાવ દ્વારા આની જાહેરાત આવતીકાલ સુધીમાં તમે કરો। નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે અનિયમિત બસોના કારણે શાળાએ જવાની પડતી સમસ્યા હાલ આવી ગયો છે। એકતાનગરના 19 ગામના 250 વિદ્યાર્થી માટે 20 AC ઈ બસની સેવા શરૂ કરાતા વિદ્યાર્થીઓ અને વાલીઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। સેવાના પ્રથમ દિવસે જ 180 વિદ્યાર્થીઓ ઈ બસમાં મુસાફરી કરીને શાળાએ પહોંચ્યા। છાત્રોની સલામતી માટે બસમાં ગાઈડ અને પોલીસ કર્મચારી પણ તૈનાત કરવામાં આવ્યા છે। ગરુડેશ્વર તાલુકાના અંતરિયાળ ગામોમાં બસ સેવાના અભાવને કારણે શાળાના બાળકોને ઘણી મુશ્કેલી વેઠવી પડતી હતી। આ મુશ્કેલીના નિવારણ માટે રાજ્ય સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉપયોગમાં લેવાતી ઈ બસોને વિદ્યાર્થીઓ માટે પણ દોડાવવાનો નિર્ણય લીધો હતો। નર્મદા જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓ માટેની એક અનોખી સુવિધા સ્ટેચ્યુ ઓફ યુનિટીએ શરૂ કરી છે। તમે જોઈ શકો છો તેમ કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની જે એસી બસ છે જે પ્રવાસીઓને લઈ જવા લાવવામાં આવતી હતી એ હવે વિદ્યાર્થીઓ માટે મૂકી દેવામાં આવી છે। ખાસ કહી શકાય કે જે વિદ્યાર્થીઓને ગામડામાંથી જે સ્કૂલો લગીન જે શાળાઓ લગીન જવાની જે તકલીફ પડતી હતી હવે એ તકલીફનો અંત આવી ચૂક્યો છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફથી લગભગ 15 થી 20 જેટલી બસો મૂકી દેતા વિદ્યાર્થીઓનો ભણતર સુધારવા માંડ્યું છે। આપણી સાથે એક વિદ્યાર્થી છે, તેમની સાથે વાત કરીએ। આ બસ મૂકવાથી તમને કેટલો ફાયદો? મને બસ મૂકવાથી ઘણો બધો ફાયદો છે। એસીની સુવિધા છે, પછી પોલીસ સિક્યુરિટીની સુવિધા છે, વગેરે વગેરેની સુવિધા છે અને બધું ભણતર બી સારું હવે ટાઈમે પહોંચે છે ને વગેરે બધું જ છે। એક અન્ય વિદ્યાર્થી જોડે વાત કરીએ કે જે ભણતર પહેલા કેવું હતું, તમે ટાઈમે પહોંચતા હતા કે કેમ ને હવે કેવી સુવિધાઓ થઈ છે? મારું નામ ઉર્વેશ કુમાર રાજેશભાઈ છે। હું આમદલાનો રહેવાસી છું। પહેલા અમને બસની બહુ તકલીફ પડતી હતી, બસ વ્યવસ્થિત ટાઈમે આવતી નથી, અમે સ્કૂલે મોડા પહોંચતા હતા। હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી અમને બસ મૂકવામાં આવી છે તો અમે સમયસર સ્કૂલ પર જતા થયા છે। ખાસ સમયસર સ્કૂલે જતા થયા, પરંતુ સાથે સાથે વાત કરીએ તો જે આ વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવે છે અને દરેક બસ દીઠ એક પોલીસ જવાન મૂકી દેવામાં આવે છે। આપણી સાથે એક પોલીસ બેન છે, તેમની વાત કરીએ। બેન, કઈ રીતે સુરક્ષા વ્યવસ્થા આ બસો સાથે તમારી? મેં બાળકોની સેફટી માટે અમને મુકાયેલા છે કે બસમાં આવવા જવા માટે બાળકોને કોઈ અગવડ ન પડે એમ, અને અમને કોઈ બી તકલીફ પડે તો તાત્કાલિક અમને જાણ કરી શકીએ, જેથી અમે તાત્કાલિક ધોરણે અમને પગલાં ભરીને એમની સેફટીમાં વધારો કરી શકીએ અને સમયસર આવવા જવામાં એમને તકલીફ ના પડે તે માટે અમને અહીંયા મૂકવામાં આવેલા છે। બિલકુલ સુરક્ષા વ્યવસ્થા સાથે આ બસ મૂકવામાં આવી છે। હું તમને ફરી બતાવવા માંગીશ કે જે એસી બસ છે, આ બસ જે છે એ પ્રવાસીઓ માટેની સુવિધા માટે હતી, પરંતુ હવે સરકારે જે વિદ્યાર્થીઓને શિક્ષણને ધ્યાને લઈ અને આ બસોને લગભગ 15 થી 20 જેટલી બસો સ્ટેચ્યુ ઓફ યુનિટીએ વિદ્યાર્થીઓ માટે ફાળવતા વિદ્યાર્થીઓનું જે શિક્ષણ છે એ સુધર્યું છે। કહી શકાય કે જે વારંવાર જે નર્મદા જિલ્લામાં શિક્ષણને લઈ મોટા સવાલો ઉઠતા હતા, પરંતુ હવે આ જે એસી બસો મૂકવાતા વિદ્યાર્થીઓ સમયસર ટાઈમે હવે સ્કૂલે પહોંચે છે અને ટાઈમે સ્કૂલે આવી રહ્યા છે, એટલે વિદ્યાર્થીઓ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આભાર માની રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। અને સમાચારના અંતમાં હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર। આવતીકાલથી વચ્ચે વરસાદનું જોર, ગુજરાત માટે 4 વરસાદી